નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમો નમઃ. યોગી વિદ્યાપીઠ પ્રેરિત શારદા મંદિર અનિતાબેન દેવાંગભાઈ પટેલ ઇક્કોવાડા ડે સ્કૂલ નડિયાદનગરતઃ સંસ્કૃત શિક્ષિકા અધર્તી મહોદયા વદામિ અહમ ભવતઃ હાર્દિક સ્વાગતમ કરોમિ. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 19 પુસ્તકસ્ય આત્મવૃત્તાંતઃ એટલે કે પુસ્તકની આત્મકથા એ વિશે શીખીશું. તો સૌપ્રથમ તેની પ્રસ્તાવના જોઈશું. પ્રસ્તાવનામાં કહેશે કે આધુનિક ભાષાઓમાં આત્મકથા તરીકેનું સાહિત્ય સ્વરૂપ આજે જે રૂપમાં પ્રચલિત છે તે રૂપમાં પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં પ્રચલિત ન હતું. પરંતુ આધુનિક સમયમાં જે સંસ્કૃત ભાષામાં સાહિત્ય રચાય છે તેમાં આવા આત્મકથાના સ્વરૂપનો સ્વીકાર થયો છે. અલબત્ત આવી આત્મકથાઓ બૃહદાકારના ગ્રંથ તરીકે રચિત નથી, પણ નાના નાના નિબંધના સ્વરૂપમાં અનેક આત્મકથાઓ રચાયેલી છે. આવી આત્મકથાઓ ક્યારેક સ્વકીય વાસ્તવિક જીવનનો અનુભવ વર્ણવે છે, તો કેટલીક કાલ્પનિક રીતે સંસ્કૃત ભાષાના પદ વૈભવનો પ્રતીક તરીકે રચવામાં આવે છે. આજના સમયમાં ગ્રંથના કયા કયા સ્વરૂપો છે, તેમને પ્રીતિ કરનારો વર્ગ કયો કયો છે, ગ્રંથ પોતાની શું શું ઈચ્છાઓ છે ઇત્યાદિ બાબતોને આવરી લેતી ગ્રંથની આત્મકથા સરળ સંસ્કૃત ભાષામાં પ્રસ્તુત છે. ચતુર્વિધ ચાહક વર્ગના સંદર્ભે ગ્રંથે અહીં પોતાના 4 રૂપો પરિકલ્પિત કર્યા છે. ગ્રંથના વાચકગણ ગ્રંથની બાબતમાં જે કોઈ વિચાર ધરાવતો હોય, પણ વાચકો માટે તો ગ્રંથ પોતે જે વિચારે છે તે વિચાર આ આત્મકથાના કેન્દ્રમાં છે. અહીં એ સત્યને પ્રસ્તુત કરવામાં આવ્યું છે કે પાઠ્યપુસ્તક તરીકેના ગ્રંથના સ્વરૂપને ચાહનાર વાચકોમાં, ખાસ કરીને બાળકોમાં, ગ્રંથને વિશે જુદો જુદો ખ્યાલ હોઈ શકે છે, પણ બાળ વાચકો વિશે ગ્રંથના મનમાં એક જ ખ્યાલ છે, તે એ કે મારી અંદર રહેલું જ્ઞાન બાળકોના મનમાં સંક્રાંત થઈને કાયમ માટે સ્થિર બની રહે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે તેનું સંસ્કૃત જોઈશું અને ત્યાર પછી તેનો અનુવાદ કરીશું. તો સૌપ્રથમ પહેલો પેરેગ્રાફ છે. અદ્યત્વે મહાંતો જનાઃ સ્વાની ચરિતાની સ્વયમેવ લિખન્તિ. અહમ પુસ્તકમ અપી મહાજનો યેન ગતઃ સ પંથાઃ ઇતિ નિયમમ અનુસરામિ મહાંત એવ સ્વકીય ચરિત લેખને પ્રવૃત્તો ભવામિ. એટલે કે છે કે આજકાલ મોટા માણસો એટલે કે મહાપુરુષો પોતાના જીવન ચરિત્રો જાતે જ લખે છે. હું પુસ્તક પણ સમાજના આગેવાનો જ્યાંથી ગયા તે રસ્તો, એ નિયમને અનુસરતો મહાપુરુષોની જેમ પોતાનું જીવન ચરિત્ર લખવામાં પ્રવૃત્ત થયો છું. પૂર્વમ અહમ તાડપત્રાણમ સંગ્રહરૂપમ ગ્રંથમ ભવામિ સ્મ. તાડપત્ર રૂપે મયि છિદ્રમ એકમ વિરચ્ય તસ્મિન સૂત્રમ પ્રવેશયન્તિ સ્મ. તતઃ તાડપત્ર સમૂહસ્ય ઉપરી સૂત્રમ વેષ્ટયન્તિ સ્મ. તસ્મિન વેષ્ટિતિ સૂત્રે ગ્રંથિબંધનાત મમ ગ્રંથનામ સુપ્રસિદ્ધમ ગતમ. અદ્યત્વે અહમ વૃક્ષસંભૂતાનાં કર્ગજાનાં સંગ્રહરૂપમ પુસ્તકમ અસ્મિ. તથાપિ મયि કર્ગજાનાં અક્ષરાણાં વિચારાણાં ચ ગ્રંથનમ ભવતીતિ વિચાર્ય જનાઃ અદ્યત્વે અપી ગ્રંથ ઇતિ મમ નામકરણમ સ્વીકૃતવन्तઃ. એવમ અહમ ગ્રંથનામ્ના પુસ્તકનામ્ના ચ પ્રસિદ્ધો અસ્મિ. અત્ર અહમ પુસ્તકનામ્ના આત્મનઃ કથામ કથયામિ. અહીં કહેશે કે પૂર્વે હું તાડ વૃક્ષના પાંદડાઓમાં સંગ્રહરૂપ ગ્રંથ બની જતો હતો. તાડના પાનરૂપ એવા મારામાં એક છિદ્ર બનાવીને તેમાં દોરો પરોવતા હતા. ત્યારબાદ તાડપત્રના સમૂહની ઉપર દોરો વીંટાળતા હતા. તેમાં વીંટાળેલા દોરામાં ગાંઠ બાંધતા હોવાથી મારું ગ્રંથ એવું નામ પ્રસિદ્ધ થયું. આજકાલ હું વૃક્ષમાંથી ઉત્પન્ન થયેલા કાગળના સંગ્રહરૂપ પુસ્તક છું. છતાં પણ મારામાં કાગળ, અક્ષર અને વિચારોની ગૂંથણી થાય છે. એમ વિચારીએ લોકોએ એ સમયે પણ ગ્રંથ એવા મારા નામનો સ્વીકાર કર્યો છે. આ પ્રમાણે હું ગ્રંથ અને પુસ્તક એવા નામથી પ્રસિદ્ધ થયો છું. અહીં હું
પુસ્તક નામે પોતાની કથા કહું છું. મયી પ્રત્યંગમ બહવઃ શબ્દાઃ ભવન્તિ તથાપિ સામાન્યતઃ નિશબ્દમ એવ વર્તે. પરમ યદા મામ જનાઃ પઠન્તિ તદા અહમ નિશબ્દમ અપી સશબ્દમ સતસ્પષ્ટમ વદામિ. યદ્યપિ અહમ સ્વયં સગ્રંથિ તથાપિ વાચકાનામ નિર્ગ્રંથિમ કરોમિ. એટલે કહે છે કે મારા દરેકે દરેક અંગમાં અસંખ્ય શબ્દો હોય છે, છતાં પણ હું સામાન્ય રીતે મૌન જ વર્તું છું. પરંતુ જ્યારે લોકો મને વાંચે છે ત્યારે હું શબ્દ વગરનો એટલે કે મૌન હોવા છતાં શબ્દ સાથેનો બનીને સત્ય અને સ્પષ્ટ બોલું છું. જો કે હું પોતે ગાંઠ સહિતનો હોવા છતાં પણ વાચકોને ગાંઠ વિનાના કરું છું. એટલે કે વાચકોની માનસિક ગાંઠ, ગૂંચ, સંશય ઉકેલી નાખું છું. ત્યાર પછીનો પેરેગ્રાફ છે કે પાઠ્યપુસ્તકમ માર્ગદર્શિકા શબ્દકોશમ સંદર્ભ ગ્રંથમ ઇત્યાદિની બહુની મે રૂપાણી. પાઠ્યપુસ્તકમ સ્વરૂપે મયી બાલાનામ, માર્ગદર્શિકા રૂપે મયી પરીક્ષાર્થીનામ, શબ્દકોશ રૂપે મયી અનુવાદકાનામ, સંદર્ભ ગ્રંથ રૂપે ચ મયી સંશોધકર્મણિ રતાનામ અધ્યાપકાનામ પરમા પ્રીતિઃ ભવતિ. અદ્યપિ એતે ચત્વારો અપી જનાઃ મયી પ્રીતિમ કુર્વન્તિ તથાપિ બાલાનામ પ્રીતિ મતકૃતે મનોહરા અનુભૂયતે. અતઃ બાલાનામ પ્રીતિ મનસી કૃત્વા સ્વકીયાનામ અનુભવાનામ વર્ણયામિ. એટલે કે છે કે મારા પાઠ્યપુસ્તક, માર્ગદર્શિકા, શબ્દકોશ, સંદર્ભ ગ્રંથ વગેરે જેવા અનેક રૂપો છે. કયા 4 રૂપો છે? પાઠ્યપુસ્તક, માર્ગદર્શિકા, સંદર્ભ કોશ અને શબ્દકોશ એમ 4 રૂપો છે. પાઠ્યપુસ્તક રૂપે મારામાં બાળકોની, માર્ગદર્શિકા રૂપે મારામાં પરીક્ષાર્થીઓની અને શબ્દકોશ રૂપે મારામાં અનુવાદકોની અને સંદર્ભ આપવાના ગ્રંથ તરીકે મારામાં સંશોધન કાર્યોમાં મગ્ન રહેનારા અધ્યાપકોની ઉત્તમ પ્રીતિ હોય છે. પાઠ્યપુસ્તક રૂપે કોની? તો બાળકોની. માર્ગદર્શિકા રૂપે પરીક્ષાર્થીઓની. શબ્દકોશ રૂપે અનુવાદકોની અને સંદર્ભ ગ્રંથ તરીકે અધ્યાપકોની, જે સંશોધન કાર્યમાં મગ્ન રહે છે તેવા. જો કે આ 4 પ્રકારના લોકો મારામાં સ્નેહ રાખે છે, છતાં પણ બાળકોનો પ્રેમ મારા માટે સુંદર અનુભવ છે. આથી બાળકોનો પ્રેમ મનમાં રાખીને હું પોતાના અનુભવોને વર્ણવું છું. ત્યાર પછીનો પેરેગ્રાફ જોઈએ. બાલાનામ કૃતે અહમ પ્રતિવર્ષમ નવમ નવમ રૂપમ ધૃત્વા ઉપસ્થિતમ ભવામિ યતો હિ પ્રતિકક્ષમ મદીયમ ભિન્નમ ભિન્નમ રૂપમ પ્રવર્તતે. યદા નવીનયસ્ય સત્રસ્ય પ્રારંભો ભવતિ તદા બાલા મામ આપણતઃ કૃત્વા સ્વગૃહં સાદરમ નયન્તિ. તત્ર તે મામ નવીનાની વસ્ત્રાણીવ આવરણાની પરિધાયન્તિ. તદ ઉપરી સ્વકીયં નામાંકनं કુર્વન્તિ. તેન મયા સહ તેષા સંબંધઃ શિલાલિખિતલેખ સુસ્થિરો ભવતિ. તતસ્તે મા સ્યુતે સ્થાપયન્તિ. સ્યુતે સ્થિતમહમ યથાપૂર્વમ નિશબ્દમ તિષ્ઠામિ. એટલે હવે કહે છે કે બાલાનામ કૃતે એટલે બાળકો માટે હું દર વર્ષે નવા નવા રૂપ ધરીને હાજર થાઉં છું, કારણ કે તે દરેક ધોરણમાં મારું જુદું જુદું રૂપ સ્વરૂપ હોય છે. જ્યારે નવા સત્રનો પ્રારંભ થાય છે ત્યારે બાળકો મને દુકાનમાંથી ખરીદીને પોતાના ઘરે આદરપૂર્વક લઈ જાય છે. તેઓ નવા વસ્ત્રોની જેમ મારા પર પૂઠા ચડાવે છે, તેના ઉપર પોતાના નામનું લેખન કરે છે. તેથી મારી સાથેના તેમના સંબંધ શિલાલેખ જેવો થઈ જાય છે. પછી તેઓ મને દફતરમાં મૂકે છે. દફતરમાં રાખેલો હું પહેલાંની જેમ નિશબ્દ ઊભો રહું છું. દિનારંભે સ્યુતસ્થિત મમ બાલા વિદ્યાલયમ નયન્તિ. યથા શ્રવણમ પિતરો સ્કંધમ આરોપ્ય અવહત તથા તે મામ અપી સ્વકીયમ સ્કંધમ આરોપ્ય સુખેન વિદ્યાલયમ વહંતિ. એવં પ્રતિદિનમ વિદ્યાલયપર્યંતામ મદીયા યાત્રા સુખેન પૂર્ણા ભવતિ. એટલે કે છે કે દિવસની શરૂઆતમાં દફતરમાં રહેલા મને બાળકો વિદ્યાલયે લઈ જાય છે.
જેવી રીતે શ્રવણ માતા પિતાને ખભા પર ઉચકીને લઈ ગયો હતો, તેવી રીતે તેઓ મને પણ પોતાના ખભા પર ઉચકીને સુખેથી નિશાળે લઈ જાય છે. આમ દરરોજ વિદ્યાલય સુધીનો મારો પ્રવાસ સુખેથી આરામથી પૂરો થાય છે. વિદ્યાલયે પુનઃ વૈવિધ્યમ અનુભવામી. અત્ર કેચન બાલા મામ સાવધાનેન મનસા પઠન્તિ, મદગતમ જ્ઞાનમ મનસી સ્થાપયન્તિ, કેચન મામ બહુમૂલ્યમ રત્નમિવ હસ્તયો રક્ષન્તિ, તેષા હસ્તકમલયોઃ અહમ સંપૂર્ણમ સુખમ અનુભવામી, તથાપિ સંતોષમ અનુભવામી, યતો હિ તે મયી સ્થિતસ્ય જ્ઞાનસ્ય લાભમ ન સ્વીકુર્વન્તિ. એટલે કહે છે કે વિદ્યાલયે એટલે કે શાળામાં હું વિવિધતાનો અનુભવ કરું છું. અહીં કેટલાક બાળકો મને સાવધાન મનથી વાંચે છે, મારામાં રહેલા જ્ઞાનને મનમાં સ્થિર કરે છે. કેટલાક મને ખૂબ કિંમતી રત્નની જેમ 2 હાથ વડે રક્ષે છે. તેમના કરકમળોની વચ્ચે હું સંપૂર્ણ સુખ અનુભવું છું, પણ સંતોષ અનુભવતો નથી, કારણ કે તેઓ મારામાં રહેલા જ્ઞાનનો લાભ લેતા નથી. ત્યાર પછીનો છે ગ્રંથરહિત. કશ્ચિત જિજ્ઞાસુ બાલઃ મિત્રમ મામ યાચતે, પરકૃપણઃ અસો દુર્યોધનઃ યુધિષ્ઠિરાય રાજ્યમિવ ન દદાતિ, કશ્ચિત ચ દદાતિ ચેતકર્ણસ્ય કવચકુંડલમિવ મહતા હર્ષેણ દદાતિ, કેચન મામ પરીક્ષા સાધનમિવ કલ્પયન્તિ, કેચન ચ મામ કેવલમ જ્ઞાન સાધનમિવ પરિકલ્પયન્તિ, કેચન સ્નેહવશાત, કેચન નિયમવશાત, અપરે ચ પ્રદર્શનવશાત મામ સ્વેન સહ વિદ્યાલયમ આનયન્તિ, કેચન છાત્રાः સ્નેહ નિયમ પ્રદર્શન વિરક્તાः મહ્યમ સર્વથા મુક્તિમ પ્રદાય વિદ્યાલયમ આગચ્છન્તિ. એટલે કહે છે કે પુસ્તક વગરનો કોઈક જિજ્ઞાસુ બાળક મિત્રની પાસે મને માંગે છે, પરંતુ પેલો કંજૂસ જેમ દુર્યોધન યુધિષ્ઠિરને રાજ્ય આપ્યું ન હતું તેમ તે મને આપતો નથી, પરંતુ કોઈક જેમ કર્ણે કવચ અને કુંડળ આનંદથી આપ્યા હતા તેમ આપે છે. કેટલાક મને પરીક્ષાના સાધનની જેમ વિચારે છે, કેટલાક મને માત્ર જ્ઞાનના સાધનની માફક કલ્પે છે, કેટલાક સ્નેહને લીધે, કેટલાક નિયમને અધીન અને બીજા કેટલાક પ્રદર્શન કરવાની ઈચ્છાથી મને પોતાની સાથે વિદ્યાલયમાં લાવે છે. કેટલાક વિદ્યાર્થીઓ સ્નેહ, નિયમ અને પ્રદર્શનથી વૈરાગ્ય પામેલા મને સર્વ પ્રકારે મુક્તિ આપીને વિદ્યાલયમાં આવે છે. કિમ કથયામિ મદ વિષયે વાચકઃ ભિન્ના ભિન્ના મતિ ધારયન્તિ, પરમ મદિયા તો એકા એવ મતિઃ, સા ચ મદગતમ શબ્દાત્મકમ જ્ઞાનમ વાચકાનામ મનસી સુપ્રતિષ્ઠિતમ ભવેત, મનસી પ્રતિષ્ઠિતમ ચ તત જ્ઞાનમ દુઃખમુક્તયે સુખાય ચ પરિકલ્પેત ઇતિ. શું કહું, મારા વિષયમાં વાચકો જુદા જુદા મત ધરાવે છે, પરંતુ મારી તો એક જ સમજ છે, અને તે મારામાં રહેલું શબ્દાત્મક જ્ઞાન વાચકોના મનમાં સારી રીતે સ્થિર થાય, અને મનમાં સ્થિર થયેલું તે જ્ઞાન દુઃખની મુક્તિ માટે તથા સુખ મેળવવા માટે સમર્થ છે એવું માની લેવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે અહીંયા અનુવાદ સમજાયેલો છે, એ સાથે અહીંયા શબ્દાર્થ પણ આપેલા છે. ત્યાર પછી તમને એક વિશેષમાં શબ્દ સમજાયેલો છે ગ્રંથમ, પછી વિરોધી શબ્દો આપેલા છે. તાડપત્રમ શબ્દ સમજાયેલો છે, ત્યાર પછી વિરોધી શબ્દ છે સ્વકીયમ તો પરકીયમ, અક્ષરમ અક્ષરમ, સામાન્યતઃ વિશેષતઃ, નિશબ્દમ તો સશબ્દમ, સગ્રંથિ નિર્ગ્રંથિ, પ્રીતિ તો દ્વેષ, નવમ પ્રાચીનમ, ઉપસ્થિતમ અનુપસ્થિતમ, ભિન્નમ સમાનમ, સુસ્થિરમ અસ્થિરમ, દિનારંભ દિનાંતઃ, બહુમૂલ્યમ અલ્પમૂલ્યમ, મિત્રમ શત્રુ, કૃપણઃ ઉદારઃ, પ્રતિષ્ઠિતમ અપ્રતિષ્ઠિતમ. હવે આપણે સ્વાધ્યાય જોઈશું. સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે, ગ્રંથ કસ્માત ગ્રંથ ઇતિ? તો ગ્રંથનાથ શબ્દેષુ સત્સુ અપી કિમ નિશબ્દમ પુસ્તકમ, પુસ્તકસ્ય કતિ રૂપાણી સંતિ? ચત્વારી. બાલાનાં કૃતે પુસ્તકસ્ય કીદૃશમ રૂપમ? નવમ નવમ.
केचनं पुस्तकं कथं रक्षयन्ति? बहुमूल्यं रत्नमिव. प्रश्न नंबर 2. अधोलिखितानां प्रश्नानाम् उत्तराणि संस्कृतभाषायां लिखत. स्वचरितलेखने कः प्रवृत्तः? तो स्वचरितलेखने महान् जनः प्रवृत्तः. पूर्वग्रन्थः केषां सङ्ग्रहरूपम् अस्ति? तो ताडपत्राणां रूपं सङ्ग्रहरूपम् अस्ति. पुस्तकः निःशब्दम् अपि कीदृशं वदति? तो पुस्तकः निःशब्दम् अपि सशब्दं शतस्पष्टं वदति. ग्रन्थः सग्रन्थरपि किं कर्तुं सक्षमः? तो ग्रन्थः सक्षम अपि याचकानां निर्ग्रन्थनं करोति. कश्चितः बालः पुस्तकं कः इव ददाति? तो कश्चितः बालकः पुस्तकः इव कर्णस्य कवचकुण्डलपि दानं ददाति. तदा महता हर्षेण पुस्तकं ददाति. ससंदर्भ समझाओ. अद्यत्वे अपि ग्रंथ इति नामकरणम. અનુવાદ થાય છે કે આ સમયે ગ્રંથ એવું નામ પાડવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, સંદર્ભ લખો ત્યારે અનુવાદ, સમજૂતી અને બોધ આ 3 પોઈન્ટ લખવા જરૂરી છે. તેની સંદર્ભ સમજૂતી જોઈએ કે પ્રસ્તુત સંદર્ભ વાક્ય પુસ્તકસ્ય આત્મવૃત્તાંત નામના ગદ્યપાઠમાંથી લેવામાં આવ્યું છે. અહીંયા વાત કરવામાં આવી છે કે મારું ગ્રંથ એવું નામકરણ પાડવામાં આવ્યું છે. શરૂઆતમાં તે તાડપત્ર સ્વરૂપે હતા, તેમાં છિદ્ર પાડવામાં આવ્યા, છિદ્રમાંથી દોરો પસાર કરવામાં આવ્યો અને એક ગ્રંથ જેવું તેમાં તૈયાર કરવામાં આવ્યું. આ રીતે વૃક્ષમાંથી ઉત્પન્ન થયેલા કાગળના સંગ્રહ રૂપે પુસ્તક એવું નામ પડ્યું છે. આમ પુસ્તકમાં કાગળનું, અક્ષરનું અને વિચારોનું ગ્રંથન થાય છે એમ વિચારીને લોકોએ આજના સમયમાં ગ્રંથ એવું નામ સ્વીકાર કર્યો છે. બોધ જોઈએ. આ પ્રમાણે પુસ્તક અને ગ્રંથ એવા નામ વડે પ્રસિદ્ધ છે. બીજું છે શ્રવણ પિતરો સ્કંદમ આરોપ્ય વહત. અનુવાદ થાય કે શ્રવણ માતા પિતાને ખભા પર મૂકીને લઈ ગયો હતો. સંદર્ભ સમજૂતી કે પ્રસ્તુત સંદર્ભ વાક્ય પુસ્તકસ્ય આત્મવૃત્તાંત નામના ગદ્યપાઠમાંથી લેવામાં આવ્યું છે. અહીં પાઠ્યપુસ્તક પોતાના ચાહનાર બાળકોમાં ગ્રંથ વિશે ભિન્ન ભિન્ન વિચારો હોઈ શકે છે એમ માનતું પુસ્તક અહીં પોતાના 4 સ્વરૂપો દર્શાવી અને કહે છે કે નવા સત્રના પ્રારંભે બજારમાંથી બાળકો પુસ્તકો ખરીદી પૂઠા ચડાવી અને પોતાના બેગમાં, દફતરમાં મૂકે છે અને પછી તે મને શાળાએ લઈ જાય છે. તો પોતાના જેમ શ્રવણ પોતાના માતા પિતાને ખભા પર રાખીને લઈ ગયો હતો તેમ બાળકો પોતે પણ મને એમના ખભા પર મૂકીને લઈ જાય છે. આ રીતે પુસ્તક શ્રવણની વાત કરે છે. એ પ્રાચીન સંદર્ભનો ઉલ્લેખ આની સાથે કરવામાં આવ્યો છે. બોધ જોઈએ કે લેખક અહીં આડકતરી રીતે શ્રવણના નામના પૌરાણિક પાત્રના ઉલ્લેખ વડે બાળકોને માતા પિતાનો આદર કરવાનો અને તેમની સેવા કરવાનો સંદેશ પણ આપ્યો છે. અહમ સ્વયં સગ્રંથિ તથાપિ વાચકાનામ નિર્ગ્રંથિમ કરોમી. અનુવાદ જોઈએ કે હું પોતે ગાંઠવાળો હોવા છતાં પણ વાચકોને ગાંઠ વગરના કરું છું, એટલે મુશ્કેલી વગરના કરું છું, સંશય વગરના કરું છું. સંદર્ભ સમજૂતી કે પુસ્તકસ્ય આત્મવૃત્તાંત નામના પાઠમાંથી પ્રસ્તુત સંદર્ભ વાક્ય લેવામાં આવ્યું છે. અહીંયા વાત એ કરવામાં આવી છે કે પ્રાચીન સમયમાં પોતે તાડપત્રોના સમૂહરૂપ ગ્રંથ હતો. આજકાલ તે વૃક્ષમાંથી ઉત્પન્ન થયેલા કાગળ, અક્ષર અને વિચારોથી ગૂંથવામાં આવતું હતું. આધુનિક સમયમાં માણસોએ તેના ગ્રંથ નામનો સ્વીકાર કર્યો. આમ પુસ્તક, ગ્રંથ અને પુસ્તક એવા 2 નામથી પ્રસિદ્ધ થયું. અહીંયા પુસ્તક નામે આત્મકથા કહેતા જણાવે છે કે મારે પ્રત્યેક અંગમાં ઘણા બધા શબ્દો હોય છે, છતાં સામાન્ય રીતે હું મૌન જ વર્તું છું. શબ્દવાળો થઈને એક સજ્જન મનુષ્યની જેમ સ્પષ્ટ બોલું છું. હું પોતે સગ્રંથિ એટલે ગાંઠવાળો હોવા છતાં વાંચનાર વાચકોની માનસિક ગાંઠોને, ગૂંચને, સમસ્યાને ઉકેલી નાખું છું અને મુશ્કેલીઓને દૂર કરું છું. બોધ જોઈએ કે આ રીતે પુસ્તક પોતાનું મહત્વ અને ઉપયોગિતા પ્રતિપાદિત કરે છે. પુસ્તક વાંચનાર માણસો તેમાં રહેલા જ્ઞાન વડે પોતાની ગ્રંથિઓને, સમસ્યાઓને ઉકેલે છે. હવે પ્રશ્ન નંબર 4 ગુજરાતી ભાષામાં ઉત્તર આપો. આજકાલ મહાન માણસો શું કરે છે? તો આજકાલ મહાન માણસો, મહાપુરુષો પોતાના જીવન, ચરિત્રો અને આત્મકથાઓ લખે છે. પ્રાચીન કાળમાં ગ્રંથનું સ્વરૂપ કેવું હતું? તો પ્રાચીન કાળમાં ગ્રંથનું સ્વરૂપ તાડ વૃક્ષના પાંદડાઓના સમૂહ રૂપે હતું. તાડપત્રોને એકબીજા પર મૂકીને તેના મધ્ય ભાગમાં એક છિદ્ર પાડવામાં આવતું હતું. આ છિદ્રમાં દોરો પરોવીને તેને ચારે બાજુથી વીંટીને અંતે ગાંઠ મારવામાં આવતી હતી. આજકાલ ગ્રંથના મુખ્યત્વે કયા કયા પ્રકારો હોય છે?
આજકાલ ગ્રંથના મુખ્યત્વે 4 પ્રકારો હોય છે, જે આ મુજબ છે. પહેલું પાઠ્યપુસ્તક, બીજું માર્ગદર્શિકા, ત્રીજું શબ્દકોશ અને ચોથું સંદર્ભ ગ્રંથ. ચોથો પ્રશ્ન, વિદ્યાર્થી અને પુસ્તકનો સંબંધ કેવો કલ્પ્યો છે? વિદ્યાર્થી અને પુસ્તકનો સંબંધ શિલાલેખ એટલે કે પથ્થર પર લખાયેલા લેખ જેવો સારી રીતે સ્થિર થયેલો કલ્પ્યો છે. પુસ્તકને ક્યારે સંતોષ થતો નથી કે જ્યારે પુસ્તકમાં રહેલા જ્ઞાનનો લાભ બાળકો સ્વીકારતા નથી, તે જ્ઞાનનો લાભ લેતા નથી, અર્થાત પોતાના મનમાં એ જ્ઞાનને દ્રઢ કરતા નથી, ત્યારે પુસ્તકને સંતોષ થતો નથી. વિવરણાત્મક નોંધ લખો. તાળપત્રમ એ આપણને પાઠ્યપુસ્તકમાં આપેલી જ છે વિદ્યાર્થી મિત્રો. તાળપત્રમાં કે વિશેષ નોંધ. બીજું છે કર્ણસ્ય કવચ કુંડળમ. એમાં છે કે કર્ણના કવચ અને કુંડળ. કુંતીને કૌમાર્યાવસ્થામાં સૂર્યના મંત્રથી પ્રાપ્ત થયેલ પુત્ર કર્ણ હતો. આથી કુંતીએ તેનો ત્યાગ કર્યો હતો. ધૃતરાષ્ટ્રના સારથી અધિરથ અને તેની પત્ની રાધાએ તેને ઉછેરીને મોટો કર્યો હતો. તેથી તે સુતપુત્ર અને રાધેય નામ પણ ઓળખાય છે. કર્ણનો જન્મ સમયે તેના પિતા સૂર્યના આશીર્વાદરૂપ તથા જીવનની રક્ષારૂપ સોનાના કવચ અને કુંડળ પ્રાપ્ત થયા હતા. દુર્યોધન તેને પોતાના મિત્ર બનાવી અંગદેશનું રાજ્ય આપ્યું હતું. તે દાનવીર તરીકે ઉજ્જવળ કીર્તિ પામ્યો હતો. અર્જુનનો વિજય ઈચ્છતા ઇન્દ્રે બ્રાહ્મણ વેશમાં કર્ણ પાસેથી આવીને તેના કવચ કુંડળ ભિક્ષામાં માંગી લીધા હતા, જે કર્ણે પ્રસન્ન ભાવે ઇન્દ્રને આપી દીધા હતા. પ્રસ્તુત પાઠમાં મહાભારતના આ પાત્રનો ઉલ્લેખ કરીને દાન આપવાની મહત્તા તથા કેટલાક વિદ્યાર્થીઓ દાનવીર કર્ણની માફક પોતાનું પુસ્તક અન્ય મિત્રોને પ્રસન્નતાથી આપે છે, તે બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહીં લેખકે પૌરાણિક સંદર્ભ યોજીને પુસ્તક દાનની મહત્તા દર્શાવી છે. ત્યાર પછી છે સમીક્ષાત્મક નોંધ. ગ્રંથનું સ્વરૂપ. તો ગ્રંથનું સ્વરૂપ કેવું છે કે પહેલાં છિદ્ર પાડવામાં આવે છે, પછી એમાં દોરો પરોવવામાં આવે છે અને એક આખું પુસ્તક જેવું બની જાય છે, ત્યારે ગ્રંથ બને છે તે વાત સમજાવવામાં આવી છે. પુસ્તકની બાબતમાં વિદ્યાર્થીઓના પ્રતિભાવો. તો પુસ્તકની બાબતોમાં વિદ્યાર્થીઓના અલગ અલગ પ્રતિભાવ જોવા મળે છે. કેટલાક તેને પુસ્તકો જે છે એ પુસ્તકોને કાળજીપૂર્વક રાખે છે, કેટલાક તેને સ્કૂલમાં શાળાએ લઈ જાય છે, નિયમબદ્ધ રીતે એને વાંચે છે અને એનું પઠન લેખન જ્ઞાન એમાંથી પ્રાપ્ત કરે છે. કેટલાક તેને પરીક્ષાર્થનું સાધન માને છે, કેટલાક તેને મૂકી જ રાખે છે, તેનો કોઈ ઉપયોગ કરતા નથી. કેટલાક વિદ્યાર્થીઓને પુસ્તક આપે છે, કેટલાક કંજૂસ પુસ્તક આપતા નથી. આ રીતે અલગ અલગ પ્રતિભાવો જોવા મળે છે. પાઠમાં આવતા પૌરાણિક સંદર્ભ. એક તો પાઠમાં આવતો પૌરાણિક સંદર્ભમાં પહેલી વાત શ્રવણની કરવામાં આવે છે, બીજી વાત કર્ણની દાનવીર તરીકે અને ત્રીજી વાત યુધિષ્ઠિરની કરવામાં આવે છે. એમ પૌરાણિક 3 સંદર્ભો અહીંયા વર્ણવવામાં આવ્યા છે. પુસ્તકનો મહિમા. કે પ્રાચીન સમયમાં પુસ્તક એ તાળપત્રના સંગ્રહરૂપ ગ્રંથથી માંડીને આજ પર્યંત કાગળના સમૂહરૂપ પુસ્તક વિકાસ થયો છે. પોતાનામાં ઘણા બધા શબ્દો ધરાવતું પુસ્તક હંમેશા મૌન રહે છે. એ પોતે ગ્રંથવાળું હોવા છતાં, ગાંઠવાળું હોવા છતાં માણસને ગાંઠ વગર ના કરે છે. પુસ્તકના 4 પ્રકારો છે. એ પરીક્ષાર્થી માટે, અનુવાદકો માટે, સંશોધન કાર્ય માટે, એમ અલગ અલગ એના પ્રકારો જોવા મળે છે. અને પુસ્તક જે છે એ શાળામાં બાળકોને માટે પુસ્તકને વધારે સ્નેહ છે. એટલે કે છે કે બાળકો મને નવા ધોરણ પ્રમાણે નવા લે છે, નવા પૂઠા ચડાવે છે, એમના પર પોતાનું નામનું અંકન કરે છે. ત્યાર પછી તેઓ શાળામાં લઈ જાય છે અને શાળામાં કેટલાક વિદ્યાર્થીઓ મારામાં રહેલા જ્ઞાનનો ઉપયોગ કરે છે અને કેટલાક એનો ઉપયોગ કરતા નથી, અને જેનો ઉપયોગ કરતા નથી તે મને ઓછા પ્રિય છે, તેવી વાત પુસ્તક અહીંયા કરે છે. ત્યાર પછી જોડકા જોડો. ક અને ખ વર્ગ. એમાં છે અધ્યત્વે. અધ્યત્વે આવશે એટલે શું થશે? કર્ગજાના સંગ્રહ રૂપમ. બીજું છે પ્રાચીન કાલે. તો તાળપત્રાણામ સંગ્રહ રૂપમ. સ્યુતે સ્થિતમ નિશબ્દમ તિષ્ઠામિ. યથાશ્રવણમ પિતરો અવહત. અને સુખમ અનુભવામી. તો સંતોષમ અનુભવામી. તો આ રીતે આ જોડકા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે તમારે સ્વાધ્યાય તમારી નોટબુકમાં લખવાનું છે. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.